આજે વાત કરીએ ને તો શરૂઆતમાં જ્યારે લિસ્ટિંગ થઈ ત્યારે 400% ઉપરની થવાની વાત હતી. પછી જેમ 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 દિવસ ગયો તેમ 470 થયું અને અત્યારે દેખવા જઈએ તો 500 પોઈન્ટ સુધીમાં જે લિસ્ટિંગ દિવસે એમાં ગેઇન જોવા મળ્યું છે. આપણે આશા રાખીએ કે આપણા માર્કેટમાં પણ આવો કોઈ સ્ટોક આવે અને એમાં બી આપણે છે ને કે 500% સુધીનું જે રિટર્ન એક જ દિવસમાં છૂટે. એટલે તમે વિચાર કરો કે અજય આમાં ₹1 જેને નાખ્યો હશે એને ₹500 મળ્યા હશે અને જેને ₹100 નાખ્યા હશે એનો તમે અંદાજો લગાવી શકો છો. પણ મહત્ત્વની વસ્તુ એ છે કે જે આઈપીઓનું જે કહેવાય કે આઈપીઓ દ્વારા કંપનીએ જે છે એ જોવા જઈએ તો 57 અબજ યુઆન એટલે ટૂંકમાં જોવા જઈએ તો 8.6 અબજ જેટલું જે કહેવાય કે ડોલર એને ભેગા કર્યા હતા. અને અત્યારે જોવા જઈએ તો જે કંપની જે વેલ્યુએશન છે એની અંદર 7% સુધીનો વધારો થઈ ગયો છે. મહત્ત્વની વસ્તુ કે ચીનની માર્કેટ કેપને જે ટ્રિલિયનમાં યુઆનમાં એનું પહોંચી ગયું છે. એટલે જોવા જઈએ તો જે કંપનીની આશા હતી એટલું તો જે કહે ને આઈપીઓ સબસ્ક્રાઈબ થયો હતો મોર દેન 10% જેટલો. અને એની અંદર પણ જોવા જઈએ તો જે લિસ્ટિંગના દિવસે જોવા જઈએ તો પ્રથમ દિવસે 500%નો ઉછાળો મળી રહ્યો છે. અને આની અંદર જોવા જઈએ તો કંપની જે સીએમ જે છે CXMT એ ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ બનાવે છે. ને કંપનીએ જે પ્રોમિસીસ કર્યા છે કે જે આ પૈસા જે આવશે એનું જે વેફર્સ બનાવવામાં છે અને ચીપ મેકિંગ કંપની ચીપ બનાવવામાં છે એમાં કંપની ખર્ચ કરશે. સાથે જોવા જઈએ તો આઈપીઓની જે રકમ જે છે મેમરી અને વેફર્સની કામ કરીએ અને R&Dમાં કામ કરશે. પણ વાત કરીએ મહત્ત્વની છે કે કંપની જે છે 2016થી જે છે એ વેફર્સ ઇન્ડસ્ટ્રીમાં છે, કેમિકલ અને જે કહેવાય કે ચીપ મેકિંગની અંદર છે. અને મહત્ત્વની વસ્તુ એ છે કે કંપનીનો લાંબો જે એક્સપિરિયન્સ છે કે 10 વર્ષથી વધુનો અનુભવ કંપની પાસે છે અને હવે પછી આઈપીઓ એટલે માર્કેટમાં લિસ્ટિંગ થઈ રહ્યું છે. મહત્ત્વની વસ્તુ એ છે કે આની અંદર જે કહેવાય કે એપલ દ્વારા જે બનાવવામાં આવે છે જે ચીપ એની અંદર પણ કહેવાય કે કંપનીનો જે કહેવાય ને કે વેચાણ ઉપકરણ માટે એનો ઉપયોગ થવામાં આવશે. અને ખાસ કરીને જોવા જઈએ તો જે કોરિયન માર્કેટની વાત કરીએ તો સેમસંગ અને SK હેનિક અને અમેરિકન માર્કેટની વાત કરીએ તો એનવીડિયા. આ જે સ્ટોક જે છે જે ત્યાં મોનોપોલાઇઝ ધરાવે છે હવે એની અંદર ચાઇનીઝ જે કંપની છે એ આવી રહી છે. એટલે હવે અત્યાર સુધી જે હતું ને કે એવું દેખવામાં આવતું હતું અજય કે ચીપ મેકિંગની અંદર તાઇવાન, કોરિયા અને અમેરિકાનું જે કહેવાય ને કે પ્રભુત્વ હતું. હવે એની ચેલેન્જ કરવા માટે ચાઇનીઝ પ્રોડક્ટ આવી રહી છે અને ચાઇનીઝ વસ્તુઓ આવી રહી છે. એટલા માટે કહેવાય ને કે જે મોનોપોલાઇઝ વસ્તુ હતી જે ડિઓપોલી હતી એ હવે જે ચાઇનીઝ જે પ્રોડક્ટ છે એ આ માર્કેટને બીટ કરશે. અને પહેલા દિવસથી ચાઇનાના માર્કેટમાં જ્યારે લિસ્ટિંગ થયો અને એ દિવસથી કંપનીએ પોતાના જે તેવર બતાવી દીધા છે અને 500% સુધી ઉછાળાથી કહેવાય ને કે એક વસ્તુ સાબિત થઈ ગઈ છે કે કંપની કયા ઉત્સાહ સાથે આવી રહી છે. અજય એટલે ખાસ કરીને એના પરથી જ આઈડિયા કે 500%નો ઉછાળ કંપનીનું કામકાજ બહુ જ બેટર હશે અને સેમિકન્ડક્ટરની તો ડિમાન્ડ વધી રહી છે. પણ આ બી મહત્ત્વના સમાચાર તો ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. અને આપણે બી આશા કરીશું કે આપણા માર્કેટમાં બી કોઈ આવી રીતના